અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ફેર પ્રાઇસ શોપ્સ ફેડરેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નોને લઈને સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા વ્યાજબી ભાવના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. સરકાર દ્વારા પ્રશ્નોની સતત ઉપેક્ષા થતી હોવાથી અસહકાર ચળવળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવતા ઓક્ટોબર માસમાં ફરીથી એકવાર આગામી આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ, ચલણપીડ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ ઉચ્ચારવાની તેમની ચીમકી આપી છે. રેશન ડીલરોની માંગ છે કે સરકાર દ્વારા તેમની માંગણીઓને ન્યાયિક ઉકેલ લાવવામાં આવે. ધવલ રાઠોડ, સમાચાર 31, ધનસુરા.